શું કહેશો? આજે સતત 24 કલાક થઈ ગયા છે ને આજે બીજો દિવસ છે, બસ ઉપર આપ બેઠા છો. આજે ઉપવાસ આંદોલનનો અમારા સૌનો બીજો દિવસ છે અને રાજકોટ શહેરની જનતાને બે હાથ જોડીને વિનંતી અને અપીલ કરીએ છીએ કે આપણા ગુજરાતના નાગરિકો અને ગુજરાતના બાળકો આપણે ગુમાવ્યા છે, તો આપણે બધાએ એક નાગરિક કર્તવ્ય અદા કરવા માટે નાગરિક ધર્મ સમજીને પીડિત પરિવારોની પડખે ઊભા રહી આ કાર્યક્રમમાં જોડાવવું જોઈએ. અમારો અંગત કોઈ કાર્યક્રમ છે નહીં. પીડિતોને ન્યાય મળે એ આપણી સૌની જવાબદારી છે. આખું રાજકોટ શહેર, હું છેલ્લા 10 દિવસથી અહીંયા છું, જે પણ પત્રકાર મિત્રો સાથે વાત થઈ, અગ્રણી નાગરિકો સાથે વાત થઈ, પત્રિકા વહેંચતી વખતે ચાની દુકાન, પાનના ગલે જ્યાં પણ રહીશોને મળ્યા, બધાને એક જ વસ્તુ કેવી છે કે મોરબી કાંડ અને તક્ષશિલા કાંડની જેમ આ કેસમાં પણ ભાંગરો વટાશે. આવું ન થાય એ જોવાની જવાબદારી આપણા બધાની છે અને આવું તો જ ન થાય જો સચોટ તપાસ થાય, અને સચોટ તપાસ એ ફક્ત નોન કરપ્ટ અને મજબૂત કરોડરજ્જુવાળા કોંગ્રેસ ભાજપ કોઈની પણ ઇન્ફ્લુઅન્સમાં ના આવે, ન્યાયિક વાત કરે, પ્રમાણિક હોય એવા અધિકારી જ એ સચોટ તપાસ કરી શકે, એને એસઆઈટીમાં લેવામાં આવે, એની માંગ સાથે આજે અમે અહીંયા બેઠા છીએ.